હાય ફ્રેન્ડ્સ, અત્યારે તમે આ માહોલ જોઈને તમને એવું લાગશે કે આપણે ક્યાંક વાડીએ પહોંચી ગયા છીએ ફાર્મ હાઉસમાં અને શૂટિંગ કરી રહ્યા છે, બટ નહીં. સિટીની વચ્ચોવચ પોઈન્ટમાં આવેલું આ એવું એક સ્થળ છે જ્યાં તમે જાશો ત્યાં કુદરતી માહોલનો આનંદ તો માણશો, બટ સાથે સરસ મજાનું ટેસ્ટી ફૂડ પણ તમને જમવા મળી જશે. ખાસ કરીને આપણે આ વિડીયો એટલે શૂટ કરી રહ્યા છીએ. સાથે સાથે અહીંયા તમે જાશો તો બધી રેસ્ટોરન્ટ કરતાં કંઈક અલગ જ માહોલ જોવા મળશે. અહીંની સારી એવી સ્પેશિયાલિટી છે, સ્વાદમાં તમને કાંઈ ઘટે એમ છે નહીં, ગજબનું ફૂડ અવેલેબલ છે ને આપણે ટેબલ પર સરસ મજાની વાનગીઓ આવી ગઈ છે. સાથે સાથે અહીંના ઓનરને મળીને ખૂબ જ આનંદ આવ્યો. કમાવા માટે તો બધાય રેસ્ટોરન્ટ ઓપન કરતા હોય છે, બટ સ્પેશિયલ ખવડાવવા માટે જ ઓપન કરેલી છે. એમની સાથે પણ ચર્ચા કરશી અને મોજ કરશી. તો ચાલો વધારે મોડું ના કરીએ, આપણે વિડીયો સ્ટાર્ટ કરીએ. સો હેલો, હાય, નમસ્તે, સત શ્રી અકાલ. કેમ છો? મજામાં મિત્રો? હું છું આપનો હોસ્ટ અને દોસ્ત કુંજન ચાવડા અને આપ સૌનું સ્વાગત છે મારી અને તમારી એટલે કે આપણી આ સરસ મજાની ચેનલમાં. ઓલરેડી ટ્રેલર તમે જોઈ લીધું હશે, કઈ જગ્યાએ આવ્યા છે એ પણ તમને ખબર પડી ગઈ હશે. મેન તમને એડ્રેસ જણાવી દઉં. આ તમે મારી પાછળ જોવો છો એસટી બસ સ્ટેશન આવી ગયું છે, એની બાજુમાં વીએમસા હોસ્પિટલ આવી ગઈ. બિલકુલ એની બાજુમાં આ જોઈ શકો છો, ગજબનું બેસ્ટ ઓપ્શન આવી ગયું છે. અને ફૂડમાં તો ભાઈ ખાવાની મોજ પડી જાય એવી વસ્તુ છે. વધારે મોડું નહીં કરીએ, એમના ઓનરને મળીએ અને હું અને તમે ખાસ કરીને આ સરસ જગ્યાએ આવ્યા છીએ, તો ચાલો ને ભેગા મળીને મોજ કરીએ. સો વિધાઉટ વેસ્ટિંગ ટાઈમ, લેટ્સ સ્ટાર્ટ ધ વિડીયો. સો દર્શક મિત્રો, અત્યાર સુધીના જેટલા વિડીયો જોયા એની કરતાં કાંઈક અલગ ને હટકે જગ્યાએ આપણે આવ્યા છીએ, વ્યવહારિક છે. આખું ટ્રેલર તમે વિડીયોમાં પહેલાં જોઈ જ લીધું હશે. આપણે રેસ્ટોરન્ટના જે ઓનર છે એમની સાથે મુલાકાત કરી દઈએ. અમારા દર્શક મિત્રોને તમારું સૌપ્રથમ નામ જણાવી દો. જય સિયારામ મિત્રો, મારું નામ હરપાલસિંહ જાડેજા છે. ને ખાસ કરીને અમારા દર્શક મિત્રો ચોક્કસ જાણવા માંગશે કે તમને આવો વિચાર કેવી રીતના આવ્યો? વિચારમાં તો ભાઈલો મેં એક વસ્તુ નોટિસ કરી કે અત્યારના જમાનામાં તમને ક્યાંય પણ પૈસા આપતા પણ સારું ભોજન મળતું નથી. એટલે એ અનુરૂપ મેં ઓબ્ઝર્વેશન કર્યું. બરોબર. કે હાલમાં આપણે પબ્લિકને ક્વોલિટી, ક્વોન્ટિટી સાથે શુદ્ધ અને સાત્વિક ભોજનની જરૂરિયાત છે. ચોક્કસ ચોક્કસ ચોક્કસ. એટલે એ અનુરૂપ ધ્યાનમાં લઈ મેં શરૂ કરેલ છે. ને એ પણ આપણા દર્શક મિત્રોને જણાવવા માંગશે કે ખાસ કરીને કે આપણી સ્પેશિયાલિટી શું છે. અમારી શ્રીરામ રેસ્ટોરન્ટની સ્પેશિયાલિટીની વાત કરું પહેલા તો એમાં ઘણી વેરાયટી છે. પંજાબી છે, ચાઇનીઝ છે, પાઉંભાજી છે, સાઉથ ઇન્ડિયન છે. એમના તમને ઘણી પ્રકારની વાનગીઓ મળશે. ચોક્કસ ચોક્કસ. અને ખાસ તો મેં દર્શક મિત્રો પાસે જાણ્યું પણ છે, એક તમારી સ્પેશિયલ ડીશ પણ છે. અમારે શ્રીરામ સ્પેશિયલ છે. બરોબર. એમાં તમને 3 પ્રકારની લેયર મળશે, પનીર, કાજુ, વેજીટેબલ્સ સજાવટ સાથે. સરસ સરસ. આપણે એનો પણ સ્પેશિયલ આનંદ લેવાના છીએ. ને સાથે સાથે હવે આ વિડીયો જોઈને તમારા જગ્યાએ આવવું તો દર્શક મિત્રોને આપણે ટાઈમિંગ જણાવી દઈએ. અમારા ટાઈમિંગ ભઈલું અર્લી મોર્નિંગ 11 વાગ્યાથી લઈને રાતના 3 વાગ્યા સુધી નોન સ્ટોપ તમને કોઈ પણ ટાઈમે આવી શકો. શું વાત છે! નોન સ્ટોપ ભઈલું કોઈ પણ સમય. અને વાર તહેવાર રવિવારે પણ 365 દિવસ 24/7 ડેઝ આપણું રેસ્ટોરન્ટ ઓપન છે. તો મિત્રો મોજ પડી જાય એવું વાતાવરણ છે. આ ટાઈપનું તમે ચોક્કસ આપણા દર્શક મિત્રો સબસ્ક્રાઈબર હશો તો જોયું હશે. આવો માહોલ આપણાને ક્યાંય જોવા મળ્યો નથી. સાથે સાથે આવી સરસ મજાની સુવિધા બીજે ક્યાંય નહીં મળે. એટલે ચોક્કસ આપણે આ વિડીયો શૂટ કરવા માટે આવ્યા છીએ. ને હવે મેં તો એડ્રેસ દર્શક મિત્રોને જણાવી દીધું હશે, પણ ખાસ કરીને તમે પણ ફરી એકવાર આપણા દર્શક મિત્રોને એડ્રેસ જણાવી દો. પહેલું સુમર ક્લબ રોડ થી આગળ આવશો એટલે એસટી ની બાજુમાં વીએમસા હોસ્પિટલ છે પ્રખ્યાત, એની બાજુમાં જ આપણું રેસ્ટોરન્ટ આવેલું છે. બરોબર. તો એસટી પાસે જો દર્શક મિત્રો ઉતરતા હોય, 7 રસ્તા પાસે કોઈ પણ દર્શક મિત્રો આપણે ઉતરતા હોય ને સારું જમવાનું
મોડી રાતે પણ આપણે 11-12 વાગ્યા પછી પણ જો તમને જોતું હોય તો બેસ્ટ ઓપ્શન છે, આ જગ્યાએ આવીને તમે આનંદ માણી શકો છો. તો વધારે મોડું ના કરીએ, ગજબની આઈટમો સાહેબ પાસે છે અને સરસ મજાનું મેન્યુ છે. હું અને તમે સાથે મળીને સરસ સરસ વસ્તુ એમની ટ્રાય કરશી અને ભેગા મળીને મોજ કરશી. તો ચાલો હવે આપણે વિડીયો સ્ટાર્ટ કરીએ. સો દર્શક મિત્રો, સરસ મજાનો સ્વાદનો મોટો ખજાનો સાહેબે ટેબલ પર લગાડી દીધો છે ને આ તો હજી કાંઈ નથી, મોટું બધું મેન્યુ છે, આપણે એક વિડીયોમાં કવર કરી શકીએ એમ છે નહીં. ભવિષ્યમાં થોડાક ટાઈમ પછી સાહેબ શું કહો છો, સેકન્ડ પાર્ટ 2 લઈને આવશે? સેકન્ડ પાર્ટમાં જ આપણે બધી વેરાયટીનો ખ્યાલ આવશે. અત્યારે સ્પેશિયલ આપણે નાનું અમથું એમ કહેવાય જાય ને કે ટ્રેલર લઈને આવ્યા છે, પિક્ચર પછી લઈને આવશે. પિક્ચર પછી બાકી બરોબર. વધારે મોડું ન કરે, સાહેબ પાસેથી જ આપણે જાણી લઈએ સાહેબ શું શું બનાવ્યું છે, અમારા દર્શક મિત્રોને જણાવી. શ્રીરામ સ્પેશિયલ સબ્જી છે આપણી પંજાબીમાં. ઓકે. ચીઝ બટર પાઉંભાજી છે. વાહ. આપણો શ્રીરામ સ્પેશિયલ કુલચો છે. વાહ. ડ્રાયફ્રૂટ લચ્છી છે. વાહ. ગુજરાતી થાળી છે. વાહ. ટ્રિપલ ફ્રાઈડ રાઈસ છે. વાહ. પનીર 65 છે. ટોટલી ડ્રાયફ્રૂટ લચ્છી છે. ગ્રીન ઓકે. સલાડ છે. બરોબર. ને સ્વાદમાં કાંઈ ઘટે એમ છે ને, આપણે સ્પેશિયલ ટ્રાય કરી છે, મજા આવી છે એટલે સ્પેશિયલ આપણે આવ્યા છીએ. સૌપ્રથમ આપણી બાજુમાં નિયર બાય આ વસ્તુ પડી છે, શું કહે છે સાહેબ? પનીર 65 થી પનીર સ્ટાર્ટ 65 કરો. થી try કરીએ. સ્ટાર્ટર છે આપણું મેન. બરોબર. ચાલો આને આપણે ટ્રાય કરી જોઈએ. હકીકતમાં આ વસ્તુ હરેક હોટલમાં તમને જોવા મળી જાય, બટ ખાસ વિશેષતા શું છે, આમની જે મેન માસ્ટરી, મેન એમની મોનોપોલી અને જે મેન ટેસ્ટ શું કહો છો, એ વસ્તુ ટ્રાય કરવા માટે તમારે સ્પેશિયલ ચોક્કસ આ જગ્યાએ આવવું જોઈએ. અને ઘણું મોટું મેનુ છે, તમારે મનગમતી વસ્તુ ઓર્ડર કરીને આનંદ માણવો જોઈએ. 65 ચોક્કસ આ જગ્યાએ આવીને તમે ઓર્ડર કરી શકો છો અને આનંદ માણી શકો છો. સાથે સાથે ખાસ કરીને એમના ઢોસા. સાહેબ આ કયો ઢોસો છે? મેસૂરી મસાલા, ચીઝ બટર મેસૂરી મસાલા ઢોસા. સાચે જ તમને ચીઝથી લથપથ છે ને સરસ મજાના સંભાર. અને આ ભાઈ આ ચટણી તમે જુઓ, સ્પેશિયલ કોકોનટની ચટણી બનાવીએ છીએ આપણે. આ વસ્તુ પણ આપણે સ્પેશિયલ ટ્રાય કરશી. પહેલા તો કોઈ પણ વસ્તુ આપણે ટ્રાય કરવા માંગતા હોય તો વિધાઉટ વસ્તુમાં ડીપ કરીને તમે બાઈટ લ્યો એટલે તમને એનો સાચો સ્વાદ જોવા મળે. બરોબર. 100%. ફૂલ ટુ લોડેડ મસાલો છે અંદર, બટરથી લથપથ છે, માથે ચીઝ વાળા છે એટલે એમાં કઈ ઘટે નહીં. બધી જગ્યાએ પાણી વાળી ચટણી આપતા હોય, બટ આપણે પ્યોર મસાલો એમ ને ખવડાવવું તો દિલથી જ ખવડાવો. ખાસ કરીને એટલે જ આપણે આ વિડીયો શૂટ કરી રહ્યા છીએ. સાથે સાથે સાહેબ 1, 2 ને 3 ટ્રિપલ રાઈસ, ટ્રિપલ ફ્રાઈ સાથે સાથે ગ્રેવી સાથે. ગ્રેવી સાથે. ચાલો આને તો આપણે ડાયરેક્ટ ટ્રાય કરશી. ચોક્કસ. રેડ કલર છે, મોસ્ટલી બધી જગ્યાએ કલરનો યુઝ કરે છે, પણ અમે નેચરલ એકદમ ટ્રિપલ ફ્રાઈ રાઈસ, અલગ ટેસ્ટમાં, કલર એક પણ જાતનો નહીં. આ વસ્તુ ઓર્ડર કરવાનો ખાસ રીઝન જ એ છે કે વિધાઉટ કોઈ પણ કલર, નેચરલ કલરથી જ એમને આ વસ્તુ બનાવવામાં આવી છે ને નેચરલ મરી મસાલાથી ભરપૂર. ત્રણેય વસ્તુ મેં ટ્રાય કરી. આમનો સ્વાદ કંઈક અલગ છે, આમનો સ્વાદ કંઈક અલગ છે, આમનો સ્વાદ અલગ છે. જેને રાઈસના શોખીન વ્યક્તિ હોય ને કંઈક અલગ ને યુનિક વસ્તુ ટ્રાય કરવા માંગતા હોય, એ પણ સરસ મજાના ટેસ્ટી ચોક્કસ આ વસ્તુ તમે ઓર્ડર કરીને આનંદ માણી શકો છો. સાથે સાથે સરસ મજાના ગરમમાં ગરમ સૂપ પણ અહીંયા તમને ભેગો મળે છે, એટલે ઓર મજા આવી જશે તમને.
સ્વાદમાં તો કઈ ઘટે એમ છે. સાથે સાથે ઘણી આતુરતાથી રાહ જોઈ રહ્યો હતો. તમારી મેન સ્પેશિયાલિટી છે શ્રીરામ સ્પેશિયલ સબ્જી છે બરોબર ને કઈક અલગ જ રીતે તમને હું ડિસ્પ્લે પર બતાવી દઈશ. ગાર્નિશિંગ આ કરવાની પણ મિક્સ વેજ છે. આહા. મિક્સ વેજમાં આપણે પાલકનો યુઝ કરીએ છીએ. નો Okay. ગ્રીન કલર, નો રેડ કલર, કોઈ પણ જાતનો કલરનો યુઝ કરવામાં આવતો નથી. નેચરલ કલરથી નેચરલ. ને આ પનીર અને કાજુમાં મળશે Okay. અને મિક્સ વેજીટેબલ્સ પાલકમાં આવશે. ને સાથે સાહેબ સ્પેશિયલ એમના સ્પેશિયલ કુલચો, કુલચા સાથે એમાં તિલ, ધનિયો, વાહ. ટોટલી વસ્તુ ઉપયોગ કરવામાં ને આવે છે. પંજાબી વસ્તુ છે ને મોટા ભાગે તમે કુલચા સાથે કે પરોઠા સાથે ખાઓ ને તો તમને મજા ઓર પડી મજા જાય. આવી જાય. સૌપ્રથમ સાહેબનો આપણે આજે પનીર ને કાજુ કાજુ આ ટ્રાય કરી જોઈએ. પંજાબીમાં તો ખાસ કરીને સાહેબની મેન માસ્ટરી છે. શું કહો છો? 100%. જે કંઈ કસ્ટમરના રિવ્યુ મેં જોયા છે એકદમ જેન્યુઅલ અને ગજબના રિવ્યુ આવેલા છે. ખાસ કરીને આપણે એટલે સ્પેશિયલ વિડીયો કવર કરવા આવ્યા છીએ. કાંઈ ઘટે એમ છે નહીં. વેજીટેબલ પંજાબીમાં બી આપણે કોઈ પણ જાતના એવા મરી મસાલાનો ઉપયોગ નથી કરતા કે જે સ્વાસ્થ્ય માટે હાનિકારક. ઘણીવાર માણસને ત્યારે તો આનંદ આવી ગયો પણ પછી થોડાક ટાઈમ પછી છાતીમાં બળતરા કરવી પડે એવું જે થતું. પેટમાં બળતરા થાય, હા. બીજે દિવસે એવી ફીલ થાય, એ આપણું પંજાબી ખાઈને ક્યારે પણ શક્ય નથી. ભાઈ તમને ઘર જેવું જમવાનું આજે ઘર જેવું જમવાનું મળશે. સાથે સાથે સ્પેશિયલ સાહેબની પાવભાજી આપણે ઉપાડી જ લેશે અહીંયા. આ પણ ટ્રાય કરી જોઈએ ને મોજ પડી જાય એવું કામકાજ છે. ગરમા ગરમ પાવ સાથે એમની સ્પેશિયલ ભાજી ટ્રાય કરી જોઈએ. અને કેજ છે ને ચાવડા હા, સાહેબ હા કે અન્ન છે અને મહાદાન છે. અત્યારે આ કોઈ પણ વસ્તુ આપણે ખાઈએ છીએ તો એ હા. માણસના પેટમાં જાય છે. 100%. તો એના જે આશીર્વાદ મળે છે હા. એ જ બેસ્ટ છે. ભાઈ માણસ કમાવા માટે તો ઘણા હા, વ્યવસાયના તો ઘણા રસ્તા છે. પણ ખવડાવવા માટે બહુ જ ઓછા વ્યક્તિ આપણને મળતા હોય છે. સાથે સાથે સાહેબની આ વસ્તુ ટ્રાય થઈ ગઈ, આ વસ્તુ ટ્રાય ગઈ. સરસ મજાની ભાઈ ફૂલ ટુ લોડેડ લસ્સી ને આમાંય કાંઈ ઘટે એમ છે નહીં. સ્પેશિયલ એમની સાહેબની લસ્સી આવે એ પણ ડ્રાયફ્રૂટથી ભરપૂર છે. કઈ વાંધો નહીં. ને એમ લાગશે કે તમે આઈસ્ક્રીમ ખાવ છો એ ટાઈપની તો થિકનેસ છે, પાણી જેવી નહીં. પ્યોર વસ્તુ જો તમારે ખાવું હોય ખવડાવવું તો દિલથી ખવડાવવું ચાવડા સાહેબ, આ જો બાકી નહીં. મોજ કરી દે એવું કામકાજ છે. સાથે સાથે સાહેબનું મસાલા પાપડ આપ્યું છે એ પણ તમે અહીંયા આવીને આનંદ માણી શકો છો. મેન સ્પેશિયાલિટી સાહેબ તમે આ વસ્તુ પણ આપણે ઓર્ડર કરવાનું કારણ છે કે ગુજરાતી થાળી ગુજરાતી થાળી શુદ્ધ અને સાત્વિક, અને અને એ પણ લિમિટેડ. ડેઈલી આપણે કોઈ પણ સ્ટોક ચાવડા સાહેબ પંજાબી હોય કે ચાઇનીઝ હોય બરોબર કે ગુજરાતી હોય ઇવન લિમિટેડ જ બનાવીએ છીએ. ડેઈલી ટુ ડેઈલી ફ્રેશ. કોઈ પણ વસ્તુ ફ્રોઝન નહીં રાખવાની. વાહ. સૌપ્રથમ બટાકાનું શાક એ પણ પરોઠા સાથે. પરોઠા સાથે. ને ગુજરાતી વસ્તુ છે ને ભાઈ, થાળીની અંદર બટાકાનું શાક ન હોય ને ત્યાર સુધી થાળી અધૂરી છે. ઘણી હોટલમાં તમે રેસ્ટોરન્ટમાં ખાશો બટ ઘર જેવું જમવાનું તમારે જોતું હોય ને 100%. તો શ્રીરામમાં તમારું સ્વાગત છે. બેસ્ટ ઓપ્શન છે તમારી માટે. ત્યારબાદ કાઠિયાવાડી કે ગુજરાતી થાળીઓ એની અંદર ભાઈ આપણે સેવ ટમાટર 100%. વિડીયો મિત્રો કદાચ થોડોક લાંબો થઈ જશે પણ આપણે કોઈ દિવસ એની પરવા કરતા નથી. જે જગ્યાએ ગયા છે એની જે સાચી માહિતી છે ને જેટલી પણ માહિતી છે એનો બેસ્ટ આપણે ટ્રાય કરતા હોઈએ છીએ કે તમારી પાસે હું પહોંચાડું. સાથે સાથે સાહેબ થાળીની આપણે એક ખાસ કરીને પ્રાઇસ જણાવી દેશે. આજે ફિક્સ થાળીનું ફિક્સ થાળીમાં ભઈલું આપણે 3 સબ્જી, 5 રોટલી, છાશ, પાપડ, દાળ ભાત માત્ર 100 રૂપિયાની અંદર રાખેલી છે. ઓકે એ કોઈ પણ માણસને પોસાય. 100%. ને 120માં અનલિમિટેડ. તમે ભરપૂર જેટલું ખાઓ એટલું ખાઈ શકો છો. બરોબર, ચોક્કસ. તો તમારે બજેટની અંદર ને પાછું મેન એસટીએ તમે ઉતરતા હો, 7 રસ્તા ઉતરતા હો ને સરસ મજાનું સારું ભરપૂર સ્વાદિષ્ટ આપણે ખાવાનું તમારે જોતું હોય
તો સરસ જગ્યા છે. સો મિત્રો, આ હતો સરસ મજાનો વિડીયો તમને કેવો લાગ્યો ચોક્કસ મને કમેન્ટ દ્વારા જણાવી શકો છો. આવડી બધી સરસ મજાની આઈટમ છે, એમાંથી તમારી મનગમતી કઈ વસ્તુ છે, કઈ ડીશ છે, એ પણ મને કમેન્ટમાં જાણી અને ચોક્કસ તમે મને કહી શકો છો. સાથે સાથે ક્યારે તમે આ જગ્યાએ આવો છો, આ જગ્યાએ વિઝિટ માટે, ચોક્કસ મને કમેન્ટ કરીને જણાવજો. સાથે સાથે વિડીયો સારો લાગ્યો હોય તો એક લાઈક તમારી ચોક્કસ જરૂરથી અમારે જોશે, કેમ કે આવા તમારા લાઈકથી અમને સારી એવી પ્રેરણા મળતી હોય છે અને કંઈક નવું કરવાનો અમને ઉત્સાહ થતો હોય છે. તો લાઈક જરૂરથી કરી દેજો. હજી સુધી તમે આપણી આ ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી, બેલ આઇકન છે તમારે એને ઓકે કરવાનો છે, તો ઓલ લખેલું આવી જશે. એ ઓલ દબાવશો એટલે આપણી ચેનલ સબસ્ક્રાઇબ થઈ જશે. જ્યારે પણ આવા સરસ મજાના વિડીયો હું નાખું, આપ સમક્ષ સૌ પ્રથમ પહોંચી આવે અને તમે વિડીયોનો આનંદ માણી શકો. એટલે હજી સુધી સબસ્ક્રાઇબ ના કરી તો સબસ્ક્રાઇબ કરી લેજો. અને હજી સુધી તમે આપણે સોશિયલ મીડિયામાં ફોલો નથી કર્યો, જેમ કે ફેસબુક છે, ઇન્સ્ટાગ્રામ છે, ફેસબુક ને ઇન્સ્ટાગ્રામમાં ફોલો ના કર્યો તો ફોલો કરી લેજો. વચમાં જોશો વોટ્સઅપ નંબર પણ મેં આપી દીધો છે. એનું કારણ છે કે ભાઈ તમે જામનગરના છો અને સારી જગ્યા તમે ટ્રાય કરો છો અને તમને એમ થાય કે આ જગ્યા આપણે જવું જોઈએ, ટેસ્ટ કરવું જોઈએ, સાચે સારી છે, દર્શક મિત્રો માટે વિડીયો લેવો છે, તો તમે મને ચોક્કસ વોટ્સઅપ પણ કરી શકો છો. લાસ્ટમાં જોવો છો મારી ચેનલનું નામ છે. તો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, વોટ્સઅપ ને યુટ્યુબ ચારેય માધ્યમમાંથી તમે મને સજેસ્ટ કરો. આપણે એ જગ્યાએ જશે, ટેસ્ટ કરશે ને સાચે જ સારું હશે તો આપણે એ વિડીયો લઈને આવશે. ને આવા જ બીજો વિડીયો તમારે જોવાય ઉપર ને નીચે બેમાંથી કોઈ પણ વિડીયો ઉપર ક્લિક કરજો. જેમ તમને અહીંયા મજા આવી એવી રીતના તમને બીજા વિડીયોમાં પણ મજા આવશે. સો મિત્રો, મળીશું નવા વિડીયોમાં નવી જગ્યા સાથે. ત્યાર સુધી જય જય શ્રી શ્રી રામ.